દાહોદમાં મનરેગા કૌભાંડ સામે આવ્યો હતો, જેમાં હવે સરકારે કાર્યવાહી શરૂ કરી છે અને ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી છે અને હવે એ જોવાનું છે કે આ કેસમાં મંત્રી સાહેબ શું સ્ટ્રોંગ એક્શન લે છે, કારણ કે બચુ ખાબડ છે રાજ્ય પંચાયત અને કૃષિ મંત્રી, પણ હવે પોતાના જ દીકરાના જ્યારે કૌભાંડ ખુલ્યા છે તો સવાલ તો સાહેબને પણ થવાના છે, કારણ કે સરકારે તો એક્શન લીધું છે પણ હવે રાહ છે મંત્રી સાહેબની। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। દાહોદમાં મનરેગા કૌભાંડમાં ભાજપના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી સામે આવી। દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની હાલ પોલીસે ધરપકડ કરી છે। આ કેસમાં તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। વર્ષ 2021 થી 2025માં મનરેગા હેઠળ દેખાડા પૂરતું કામ કરાયું હતું અને 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ કેસના હજુ એક આરોપી કિરણ ખાબડ છે તે પોલીસ પકડથી દૂર છે। ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને કામ પૂરા થયા હોવાના સર્ટિફિકેટ મેળવી રૂપિયા પણ પડાવ્યા હતા। આ સમગ્ર કેસમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે અને તમામ આરોપીઓ સુધી પોલીસ પહોંચી પણ ગઈ છે અને સરકારના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ મંત્રીના પુત્રએ કર્યો હોવાની વાત પણ સામે આવી છે, જેમાં બળવંત અને કિરણ ખાબડ ધરપકડથી બચવા હવાતિયા મારી રહ્યા હતા, પરંતુ પોલીસે જે બળવંત ખાબડ છે તેમની ધરપકડ કરી લીધી છે। આ બંને લોકોએ પોલીસની ધરપકડથી બચવા દાહોદ કોર્ટમાં આગોતરા જામીન પણ ફાઇલ કર્યા હતા। તો મંત્રી પુત્રોની જામીન અરજીની સુનાવણી 9 મેના રોજ હાથ ધરાઈ હતી। વર્ષ 2021 થી વર્ષ 2025ના મનરેગા હેઠળ દેખાડા પૂરતું કામ કરાયું હતું અને 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક BM પટેલે 35 એજન્સીઓ સામે નોંધાવેલ ફરિયાદમાં મંત્રીના પુત્રોની એજન્સીઓ પણ સામેલ છે। મંત્રીના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડે પોલીસ પકડથી બચવા માટે દાહોદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કર્યા હતા। 2021 થી 2025ના 4 વર્ષના સમયગાળામાં દેવગઢ બારિયા અને જે ધાનપુરના સીમામોઈ ગામે માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું હતું તેવું પણ સામે આવ્યું અને ધાનપુર દેવગઢ બારિયામાં 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। પોલીસે આ કૌભાંડમાં દેવગઢ બારિયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક કુલસિંહ બારિયા અને મંગળસિંહ પટેલિયાની ધરપકડ કરી છે। તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ ગામોમાં મનરેગાના 20% કામો પણ સ્થળ પર થયા જ નથી। દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની 7 માલસામાન સપ્લાય કરતી એજન્સીઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કુલ 35 એજન્સીઓના પ્રીપ્રાઇટર મનરેગા શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। હવે સવાલ કરવો છે રાજ્ય પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડને કે સાહેબ તમારા વિસ્તારમાં અને ખાસ તમારા વિભાગને અંધારામાં રાખી જો આ કૌભાંડ થતો હોય તો તમારે તો હવે જાગવું પડે અને એક્શન લેવા પડે। એક પિતા તરીકે નહીં પણ એક મંત્રી તરીકે તમારે એક્શન લેવા પડશે। હવે તમારે એક સરકારના મંત્રી તરીકે સ્ટ્રોંગ એક્શન પણ લેવા પડશે, કારણ કે હવે એવું બોલીને નહીં છૂટી જવાય કે અમારો વિષય નથી, સરકારમાં પૂછી લેજો। તો હવે સરકારે પોતાની જવાબદારી લઈ લીધી છે। સરકારને જ્યારે સવાલ કરાયા એટલે સરકારે પણ એક્શન લઈ લીધા છે અને કાર્યવાહી કરી છે। તો તમે પણ થોડો સહકાર આપજો કે બીજી વાર કોઈ આવું કૌભાંડ ન થાય। દાહોદ જિલ્લામાં હાલ જે મનરેગા કૌભાંડમાં જે દેવગઢ બારિયા અને ધાનપુરમાં જ્યારે એજન્સીઓ દ્વારા જે ખોટા પૈસાઓ ઉપાડ્યા એ કૌભાંડમાં જિલ્લા તંત્ર દ્વારા DRT દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં તપાસ કરતા કેટલાક કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને એમના રિમાન્ડ મંજૂર કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। જ્યારે વહીવટી તંત્ર પાસે આ એજન્સીઓના માલિક અને પ્રોપ્રાઇટર કોણ છે એ હજુ નક્કી નહીં થયું, તો બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય માનનીય બચુભાઈ ખાબડના સુપુત્રો દ્વારા આગોતરા જામીન અરજી મૂકવામાં આવી છે। આમાં ચોક્કસપણે આપણે જોવાઈ રહ્યું છે કે બચુભાઈ ખાબડ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયા જે ગરીબ જનતાના છે એ એમના મત વિસ્તારના જે સરપંચો ગરીબ હોય કે જે લોકો ગરીબ કામ કરતા હોય, મજદૂરી કરતા હોય, એમના ખોટા પૈસા માનીને બચુભાઈ ખાબડે આ પૈસા સાવ કરી ગયા છે। મારું દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટરશ્રીની વિનંતી છે કે આમાં તાત્કાલિક ધોરણે માનનીય મંત્રીશ્રીના સુપુત્ર કિરણભાઈ ખાબડ અને બળવંતભાઈ ખાબડને તાત્કાલિક ધોરણે ધરપકડ થવી જોઈએ અને આમાં
તટસ્થ તપાસ કરો તો માનનીય બસુભાઈ ખાબડ આ કૌભાંડમાં પૂરેપૂરો આમનો રોલ છે. રાજ્ય સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે તમારી અડીખમ સરકાર, સશક્તિકરણની સરકાર નામ જે પંચાયત મંત્રી જ્યારે આ કૌભાંડો કરતા હોય ત્યારે આજ દિન સુધી રાજ્ય સરકારે કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ કે કોઈ પણ જાતની કાર્યવાહી કરવા માટે મંત્રીશ્રીને નોટિસ પણ નથી આપી. તો આમાં ચોક્કસપણે જોવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા તમામ મંત્રીઓ, મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ આ ભ્રષ્ટાચારી છે. એ હું આપના મીડિયાના માધ્યમથી કહું છું. આ રાજ્યમાં આદિવાસી જિલ્લો દાહોદ એ એક ગરીબ અને ડુંગરાળ વિસ્તારનો જિલ્લો છે. તો આવા ગરીબ લોકોના પૈસા જ્યારે મંત્રીઓ સાવ કરી જતા હોય છે ત્યારે હું આખા ગુજરાત રાજ્યની સરકાર અને દાહોદ જિલ્લા વહીવટી તંત્રને વિનંતી કરું છું કે આમાં તાત્કાલિક ધોરણે તપાસ કરી અને મંત્રીશ્રીની પણ ધરપકડ કરો એવી હું વિનંતી કરું છું. અને સાથે સાથે જનતાને પણ કહેવા માંગુ છું કે આવો સૌ સાથે મળીને આ ભ્રષ્ટાચારી સરકાર અને આ ભ્રષ્ટાચારી મંત્રીઓને સામે લડીએ. આવનાર સમયમાં જો આ તપાસમાં મંત્રીશ્રીને ધરપકડ કરવામાં ના આવે તો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમે હાઈકોર્ટ પણ જઈશું અને દાહોદ જિલ્લામાં ઉગ્ર આંદોલન પણ કરીશું. જય હિન્દ, જય ભારત. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જ્યારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે, જેના હાથમાં સત્તા છે, જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે, પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે, જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ જ ચીભડા ગળે, કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે. દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા, પણ સરકારે પગલાં ન લીધા. વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે. પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય, ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય. સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાના પડસેવાના પૈસા છે. આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને 100 દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય. સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ. દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે. ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજળની વાત મુખ્યમંત્રી શ્રી કરે, પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો. આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે, તો તટસ્થ તપાસ કેવી રીતે થશે? તટસ્થ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની પ્રમાણિકતા આમાં દર્શાવવી પડશે અને ઓપરેશન ગંગાજળની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે. જે રીતે મંત્રી બચુ ખાબડના જે આ બંને પુત્રો છે તેમની સામે જે આક્ષેપ લગાવવામાં આવ્યા હતા અને હવે એમાં એમની ધરપકડ થઈ ગઈ છે, એટલે કે કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવું પણ સામે આવી ગયું છે. તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.